નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ હવામાન સંબંધિત મહત્વના સમાચાર। હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત એવા આંબાલાલ પટેલે વરસાદને લઈને ફરીવાર એટલે કે માવઠા સ્વરૂપે વરસાદ થશે તેવી આગાહી કરી છે। તો વિગતવાર માહિતી જોઈશું। આંબાલાલ પટેલની આગાહી મુજબ 22 ફેબ્રુઆરી બાદ રાજ્યના વાતાવરણની અંદર મોટો પલટો આવી શકે તેવી આગાહી હવામાન નિષ્ણાત એવા પ્રખ્યાત આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। વિગતવાર માહિતી જોતા આંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાશે। ઉપરાંત આંબાલાલ પટેલના કહેવા અનુસાર હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે એમ પણ કહ્યું છે કે ફરી એકવાર ગુજરાતમાં જે હવામાન છે તેમાં મોટો બદલાવ આવશે, એટલે કે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને આ એક ચિંતાજનક આગાહી તેમણે કરી છે। તેમના જણાવ્યા અનુસાર આગામી 22 ફેબ્રુઆરી બાદ રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે, વેધર ચેન્જ થઈ શકે છે એવી પૂરેપૂરી આગાહી તેમણે કરી છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો સિનિયર સિટીઝન કાર્ડ વિશેની માહિતી જોઈશું કે આ કાર્ડ કેટલી વર્ષની ઉંમર પછી નીકળે છે અને કઈ કઈ જગ્યાએ આ કાર્ડનો ઉપયોગ થાય છે। તો બન્યા રહો ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલ સાથે। ખેડૂત માહિતી તેમજ સરકારની યોજનાની વિવિધ માહિતી માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાવ। માહિતી મેળવી લઈએ સિનિયર સિટીઝન કાર્ડ શું છે અને તેનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે। તો ભારતની અંદર 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના જે નાગરિકો છે જેના માટે સિનિયર સિટીઝન કાર્ડ એક અત્યંત મહત્વનું અધિકૃત ઓળખ કાર્ડ છે। જેમ આપણી પાસે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ છે તેવી જ રીતે 60 વર્ષથી ઉપરના જે વ્યક્તિઓ છે, જે વૃદ્ધો છે, તેમના માટે સિનિયર સિટીઝન કાર્ડ એક મહત્વનું અધિકૃત ઓળખપત્ર છે। રાજ્ય સરકારો દ્વારા ઇસ્યુ કરવામાં આવતું આ એક કાર્ડ માત્ર એક આઈડી પ્રૂફ નથી, પરંતુ તે વરિષ્ઠ નાગરિકોને આર્થિક રીતે, સામાજિક અને તબીબી ક્ષેત્રે અનેક વિશેષ સુવિધાઓ પૂરી પાડવા માટે ઉપયોગી થાય છે। તો દરેક 60 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓએ સિનિયર સિટીઝન કાર્ડ હોવું જરૂરી છે અને આ સિનિયર સિટીઝન કાર્ડ છે જે ગુજરાત સરકાર દ્વારા એટલે કે રાજ્ય સરકાર દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે અને જે વરિષ્ઠ નાગરિકોને આર્થિક રીતે તેમજ સામાજિક અને તબીબી ક્ષેત્રે વિશેષ પ્રકારની સુવિધામાં ઉપયોગી થઈ શકે છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો શૈક્ષણિક ક્ષેત્રના જોઈએ સૌથી મહત્વના સમાચાર। તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખાસ મહત્વના સમાચાર સામે આવ્યા છે, કારણ કે નવી શિક્ષણ નીતિ 2026-27ની અંદર લાગુ થવા જઈ રહી છે। તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે તેમજ વાલીઓ માટે ખાસ મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો આ વિડીયોને શેર કરો જેથી કરીને ધોરણ 10ના વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે અને તમામ વાલીઓ માટે પણ આ ખૂબ ઉપયોગી સાબિત થશે માહિતી। તો જાણી લઈએ માહિતી, ત્યારબાદ સાદી અને સરળ ભાષામાં સમજીશું કે શું કહેવા માંગે છે ગુજરાત શૈક્ષણિક બોર્ડ। તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને એક માહિતી આપી છે અને આ સમગ્ર ભારતમાં વર્ષ 2026 માટે ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ છે તેના માટે 2 તબક્કાની બોર્ડની પરીક્ષા લેવામાં આવશે। નવા નિયમો મુજબ મિત્રો 2026ની અંદર શૈક્ષણિક બોર્ડે નવા ધોરણ 10 માટેની પરીક્ષા માટેના નવા નિયમો બનાવ્યા છે, તે વિશેની આજે આપણે વિગતવાર વાત કરવી છે। તો નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે સોમવાર 16 ફેબ્રુઆરી 2026ના જે લેટેસ્ટ અપડેટ મુજબ આપણે વાત કરીએ તો વિદ્યાર્થીઓનું યોગ્ય મૂલ્યાંકન થઈ શકે અને પરિણામો વ્યવસ્થિત રીતે નક્કી કરી શકાય તે હેતુથી હવે બોર્ડની પ્રથમ પરીક્ષા આપવી એકદમ ફરજિયાત બનાવી દેવામાં આવી છે। વર્ષ દરમિયાન ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 2 વાર યોજવામાં આવે છે અને પ્રથમ વાર બોર્ડની પરીક્ષા આપવી ફરજિયાત બનાવી દેવામાં આવી છે। જો તમે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા નથી આપતા તો તમને બીજી વખત પરીક્ષાની અંદર બેસવા દેવામાં પણ નથી આવે। જો કોઈ વિદ્યાર્થી ધોરણ 10ની જે પ્રથમ બોર્ડની પરીક્ષાની અંદર 3 અથવા તેથી વધુ વિષયોમાં ગેરહાજર રહેશે તો તેને બીજી પરીક્ષામાં બેસવા માટે ગેરલાયક ઠેરવવામાં આવશે। આવા વિદ્યાર્થીઓને સીધો જ કમ્પલસરી રિપીટની કેટેગરીમાં મૂકી દેવામાં આવશે, જેથી કરીને પ્રથમ પરીક્ષા યોજવામાં આવે જો ત્યારે કોઈ પણ વિદ્યાર્થીઓ 3 પેપર નથી આપતો તો તેમને બીજી જે ટેસ્ટ આપવામાં આવે, બીજી જે બોર્ડની એક્ઝામ આપવામાં આવે છે, બીજી જે બોર્ડની પરીક્ષા આપવામાં આવે છે તેમાં તેને બેસવા દેવામાં જ નહીં આવે। કોઈ પણ તમારું બાનું આમાં નહીં ચાલે અને તેના માટેના કેટલાક નિયમો છે, કારણ કે સરકાર સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી હતી કે કોઈ વિદ્યાર્થીઓ બીમાર હોય, કોઈ અંગત કારણોસર પરીક્ષા આપી શકે તેમ ન હોય તો તેના માટે કોઈ કેટેગરી કે કોઈ નિયમો બનાવવામાં આવ્યો છે, તો તે વિશે પણ વિગતવાર માહિતી આપણે જોઈ લઈએ। જો કોઈ વિદ્યાર્થી કોઈ અંગત કે તબીબી કારણોસર પ્રથમ બોર્ડની પરીક્ષા ન આપી શકે તો તેને સીધી બીજી પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં। જો કે કોઈ શિક્ષણ બોર્ડે આ માંગણીને સદંતર નકારી કાઢી છે।
બોર્ડે સ્પષ્ટપણે કહ્યું છે કે શિક્ષણનું સ્તર અને મૂલ્યાંકનની પારદર્શકતા જાળવવા માટે પ્રથમ તબક્કાની પરીક્ષામાં હાજરી આપ્યા વિના કોઈ પણ વિદ્યાર્થીને બીજા તબક્કામાં પ્રવેશ મળશે નહીં. સાદી અને સરળ ભાષામાં સમજી લઈએ સમગ્ર સમાચાર, સમગ્ર માહિતી, જેથી કરીને ધોરણ 10ના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને સરળતાથી સમજાઈ શકે. તો મિત્રો, આજે ગુજરાત બોર્ડ શિક્ષણ બોર્ડે 2026ની અંદર જે નવો કાયદો લાગુ કર્યો છે તે બાબત જોઈએ તો જો કોઈ વિદ્યાર્થીઓ ધોરણ 10ની અંદર પ્રથમ પરીક્ષા અને દ્વિતીય 2 કસોટી બોર્ડની લેવામાં આવે છે, પ્રથમ પરીક્ષાની અંદર 3 પેપરમાં સતત ગેરહાજર રહી તો તેમને બીજી વખત જે બોર્ડની પરીક્ષા યોજવામાં આવે છે ધોરણ 10ની, તેમાં બેસવા દેવામાં જ નહીં આવે. આથી કરીને વિદ્યાર્થીઓ જો પ્રથમ કસોટીની અંદર 3 પેપર સુધી ગેરહાજર રહે તો તેમનું વર્ષ બગડે છે, અથવા તો તેમને રિપીટર તરીકે ફોર્મ ભરીને રિપીટર તરીકે ધોરણ 10ની પરીક્ષા આપવાની રહેશે. ઘણા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની એવી માંગ પણ કરવામાં આવી હતી શૈક્ષણિક બોર્ડ સમક્ષ કે કોઈ વિદ્યાર્થીઓ બીમાર હોય અથવા તો હોસ્પિટલની અંદર હોય, જ્યારે પ્રથમ કસોટી તેઓ આપી શકે તેમ ન હોય તો તેના માટે કોઈ નિયમો, પરંતુ શૈક્ષણિક બોર્ડે સાફ ઇનકાર કરી દીધો છે અને તે વાતને મૂલ્યાંકનને પણ સદંતર નકારી કાઢી છે. કારણ કે કોઈ પણ વિદ્યાર્થીઓ બીમાર હોય કે કોઈ પણ કેટેગરીમાં હોય તેમને પ્રથમ કસોટી આપવી ફરજિયાત એટલે કે ફરજિયાતપણે કરી છે. પ્રથમ કસોટીમાં કોઈ કારણોસર તમે બીમાર હોય કે અંગત કોઈ કારણસર હોય, કોઈ પણ રીતે તમે જો ગેરહાજર છો તો તમને બીજી પરીક્ષા બોર્ડની યોજવામાં આવે તેમાં નહીં બેસવા દેવામાં આવે. આથી કરીને તમારે રેગ્યુલરલી બીજું વર્ષ કરવું પડશે, અથવા તો તમારે રિપીટર તરીકે ધોરણ 10ની પરીક્ષા પાસ કરવી પડશે. જો તમે સતત પ્રથમ કોઈ પણ કારણોસર તમે પ્રથમ પરીક્ષાની અંદર 3 પેપર સુધી ગેરહાજર રહ્યા છો તો તમારું વર્ષ બગડશે, અથવા તો તમારે રિપીટર તરીકે ધોરણ 10ની પરીક્ષા પાસ કરવી પડશે, અથવા તો તમે 3 પેપર સુધી ગેરહાજર રહ્યા છો તો તમને બીજી જ્યારે બોર્ડની પરીક્ષા યોજવામાં આવશે ત્યારે તમને બેસવા દેવામાં જ નહીં આવે. અત્યાર સુધીના નિયમ મુજબ આપણે જાણી લઈએ તો મિત્રો, ધોરણ 10ની જ્યારે 2 પરીક્ષા યોજવામાં આવતી હતી, પ્રથમ પરીક્ષા બોર્ડની અને બીજી પરીક્ષા બોર્ડની, તો પ્રથમ પરીક્ષામાં તમે સંપૂર્ણપણે ગેરહાજર હોય તો પણ તમને દ્વિતીય પરીક્ષાની અંદર એન્ટ્રી મળતી હતી. તમે બીજી વખત જે પરીક્ષા યોજાય તેમાં તમને બેસવા દેવામાં આવતા હતા, પરંતુ 2026થી હવે આ નિયમો બદલાઈ ગયા છે, જેથી કરીને તમામ વિદ્યાર્થીઓએ અને વાલીઓએ જાણવા ખૂબ જરૂરી છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ ખેડૂત સમાચાર ઉપર કરીએ એક નજર. તો મિત્રો, અત્યાર સુધીની અંદર પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત તમામ ખેડૂત મિત્રોને 2000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, એટલે કે વાર્ષિક 6000ની સહાય આપવામાં છે. દર 4 મહિનાના અંતરે 2000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જે વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. તો ભારત સરકાર દ્વારા તમામ ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રૂપિયા 6000ની વાર્ષિક સહાય આપવામાં આવે છે. તો મિત્રો, અત્યાર સુધીની અંદર 21 હપ્તા ખેડૂત મિત્રોને ચૂકવાઈ ગયા છે, અને આગામી 22મો હપ્તો ક્યારે ચૂકવવામાં આવશે તો ખેડૂત મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. તો અમે તમને જણાવી દઈએ કે મીડિયા અહેવાલ અનુસાર મળતી માહિતી મુજબ આગામી 22મો હપ્તો હોળીની આસપાસ તમામ ખેડૂત મિત્રોને મળવા પાત્ર રહેશે. તો વિગતવાર સમાચારની અંદર આપણે વાત કરીએ તો હોળી પહેલા નાણાકીય રાહતનો વરસાદ થશે. કૃષિ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર 22મો હપ્તો જાહેર કરવા માટે વહીવટી અને તકનીકી તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે. કેન્દ્રીય તારીખ આ વર્ષે હોળી 4 માર્ચ 2026ના રોજ આવે છે, જેથી એવી શક્યતા છે કે માર્ચના પહેલા અઠવાડિયા અથવા તો ફેબ્રુઆરીના અંત સુધીમાં ખેડૂતોના બેંક ખાતાની અંદર રૂપિયા 2000ની રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવશે. આ વર્ષે પહેલો હપ્તો અને આ યોજનાની અંદર 22મો હપ્તો હશે, એટલે કે જે 6000 રૂપિયાની વાર્ષિક સહાય પેટે તમામ ખેડૂત મિત્રોને જમા કરવામાં આવશે. એટલે કે મિત્રો, દર 4 મહિનાના અંતરે 2000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. તો દિવાળી પછી આપણે વાત કરીએ તો લગભગ 4 મહિનાના અંતર એટલે કે હોળી જેવો મહત્વનો તહેવાર આવી રહ્યો છે. તો સરકાર દ્વારા એક મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી મળવા પાત્ર છે કે હોળીની આસપાસ એટલે કે હોળીના આગલા અઠવાડિયામાં અથવા તો હોળીના આસપાસ 2000 રૂપિયાનો હપ્તો તમામ ખેડૂત મિત્રોને મળવા પાત્ર રહેશે. મિત્રો, આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે વધુ વિગતવાર માહિતી આપી દઈએ, કારણ કે ઘણા ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળતો નથી, અથવા તો ઘણા ખેડૂત મિત્રોએ આમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં પણ તેઓ આ 2000 રૂપિયાના હપ્તાથી બાકાત રહી જતા હોય છે, તેમને પણ મળતો નથી અને મૂંઝાતા હોય છે કે કયા કારણોસર મળતો નથી. તો મિત્રો,
આપણે વિગતવાર માહિતી જોઈ લઈએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશેની, કારણ કે ઘણા ખેડૂત મિત્રોને એવું હોય છે કે આપણને કેમ આ 2000 રૂપિયાનો હપ્તાનો લાભ મળતો નથી. તો મિત્રો શરૂઆત કરીએ. સૌપ્રથમ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જો તમારે લાભ લેવો હોય તો તમામ ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રી પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. ફાર્મર રજિસ્ટ્રી પ્રક્રિયા પૂર્ણ હોય તો જ તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. ત્યારબાદ બીજા નંબરમાં જોઈએ તો તમામ ખેડૂત મિત્રોએ ઈ-કેવાયસી પ્રક્રિયા કરવી જરૂરી છે. ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત છે, ઈ-કેવાયસી ફરજિયાત છે, તો જ તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. નહીંતર આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી રહેતો. કારણ કે મિત્રો વધુમાં એમ પણ જણાવી દઈએ કે જો તમારા ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી સાથે સંકળાયેલો હોય તો તેવા પણ મિત્રોને, આ ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેતો નથી. તો મિત્રો ખાસ કરીને ધ્યાન આપજો, અને જેથી કરીને કોઈ પણ ખેડૂત મિત્રોને ફાર્મર રજિસ્ટ્રી એટલે કે જમીન નોંધણી પ્રક્રિયા કરાવી નથી તો તેઓ વહેલી તકે કરાવી લે. કારણ કે હજી હોળી જે છે તેનો હજી આપણી પાસે 1.5 થી 2 મહિના જેવો સમય છે. તો અત્યારે જો તમે ફાર્મર રજિસ્ટ્રી એટલે કે જમીન નોંધણી પ્રક્રિયા કરાવી લો તો આગામી જે 22મો હપ્તો છે તેવો લાભ તમે અચૂકથી લઈ શકશો. જો તમે જમીન નોંધણી પ્રક્રિયા નથી કરાવી તો તમને આગામી 22મા હપ્તાની લાભ પણ મળવા પાત્ર રહેશે નહીં. એટલે કે મિત્રો આ તમામ ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરો, જેથી કરીને તમામ ખેડૂત મિત્રો જાગૃત થાય અને ખબર પડે તમામ ખેડૂત મિત્રોને કે આગામી જે 22મો હપ્તો 2000 રૂપિયાનો છે જે સરકાર દ્વારા હોળીના આસપાસના સમયમાં તમામ ખેડૂત મિત્રોના ખાતામાં નાખવામાં આવશે. તો જે ખેડૂત મિત્રોએ જમીન નોંધણીની પ્રક્રિયા બાકી હોય અથવા તો ઈ-કેવાયસી પ્રક્રિયા બાકી હોય તો તેવા તમામ ખેડૂત મિત્રોએ આ કરાવી લે, જેથી કરીને તેમને આ યોજનાનો લાભ મળી રહે. તો મિત્રો મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.